મિત્રો, ભાદરવો મહિનો એટલે રોગોનો રાજા. ભાદરવા મહિનામાં 5 વસ્તુઓ કોઈ મફતમાં મોઢામાં ગલાવે તોય છૂકી નોખજો. જાઓ, એ 5 વસ્તુ કઈ કઈ સમજી લેજો બરાબર. એક, છાસ, જેમાં ખટાશ હોય વધારે. દહીં. નંબર 3, કાકડી. નંબર 4, ભીંડા. અને નંબર 5, કોઈ પણ પ્રકારની ખટાશ. ખાટા ફળો હોય, ખાટા શાકભાજી, કોઈ પણ પ્રકારની ખટાશ ભાદરવા મહિનામાં નહીં ખાવી. ભાદરવો એટલે પિત્તનો મહિનો કહેવાય મિત્રો. પિત્તજન્ય રોગો માજા મૂકે છે. આપણા ગઈડિયા કહેતા હતા ભાદરવાનો તાપ એ ઓતરા ચિત્રાનો તાપ ભયંકર તાપ હોય છે. ઉનાળાના તાપ કરતા પણ ખરાબમાં ખરાબ તાપ ભાદરવાનો છે. એટલે ભાદરવાના અંદર પિત્તનો પ્રકોપ થાય છે આપણા શરીરની અંદર. આ 5 વસ્તુઓ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. માટે મહેરબાની કરી અને 5 વસ્તુઓ ભાદરવા મહિનામાં ના ખાવી જોઈએ મિત્રો. કારણ કે એનાથી પિત્તજન્ય રોગો વધે છે. પિત્ત સામક દ્રવ્યો લેવા જોઈએ. અને એટલે જ ભાદરવાના 15 દિવસ શ્રાદ્ધની અંદર પિત્ત સામક ખીર ખાવાનો રિવાજ છે. શ્રાદ્ધ ઉપર આપણે ખીર બનાવીએ છીએ. કઢી કે આવા કોઈ ખાટા છાશ કે આવું કોઈ ખાટા ફળોની કોઈ આઈટમ બનાવતા નથી મિત્રો. આ 58 વર્ષનો મારો અનુભવ છે. 58 થયો, 58 પોણી નહીં કાઢ્યો યાર. મારો અનુભવ કહે છે. મહેરબાની કરીને ભાદરવામાં જો સાજા નરવા રહેવું હોય તો આ 5 વસ્તુઓનો ત્યાગ કરજો. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.